વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં પફમાંથી વંદો નીકળ્યો છે તો આ પ્રકારે અવારનવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આવો જ બનાવ વડોદરામાં બન્યો છે જેમાં પફમાંથી વંદો નીકળ્યો છે। તો સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પફમાં વંદો જોવા મળી રહ્યો છે। ઇલોર પાર્કમાં આવેલી મિસ્ટર પફની દુકાનમાંથી આ ઘટના બની છે। મિસ્ટર પફમાં ઓર્ડર કરેલા પફમાંથી વંદો નીકળ્યો છે। ત્યારે વંદો નીકળતા ગ્રાહકે આ વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો। તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। પફમાંથી વંદો નીકળ્યો છે તો ખાદ્ય પદાર્થમાંથી આ પ્રકારે જીવાત નીકળી આવે છે। વંદો નીકળ્યો છે, પફમાંથી વંદો નીકળ્યો હોવાનો બનાવ વડોદરાથી સામે આવ્યો છે। વડોદરાના ઇલોર પાર્કમાં આવેલી મિસ્ટર પફની આ ઘટના સામે આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। શ્રી મેહુલ, વડોદરામાં પફમાંથી વંદો નીકળ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે સ્માર્ટ સિટી વડોદરાની અંદર જે મિસ્ટર પફ નામની જે પફની જે એજન્સી આવેલી છે તેની અંદર આજે એક જીવતો વંદો જોવા મળ્યો હતો। જે પ્રમાણે આ પ્રથમ ઘટના હતી। રાજ્યની અંદર અલગ અલગ જગ્યાઓ પર આ રીતે જે જીવાતો નીકળવાનું, મરેલા જીવાત નીકળવાની, ગરોળી નીકળવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે। ત્યારે વધુ વખત આજે મિસ્ટર પફ નામનું જે પફ વેસ્ટ જે મોટી એજન્સી છે તેની અંદર આ રીતે એક જીવતો વંદો જોવા મળતા ગ્રાહકે આ મામલે ફરિયાદ કરી હતી જે પફ સંચાલક છે તેઓને। ત્યારે તેમણે પણ આજે ગ્રાહકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જે વસ્તુ જે છે જે બિન આરોગ્યપ્રદ છે, આ રીતે વંદાઓ જ્યારે પફની અંદર ફરતા હોય તો જીવતા વંદા જ્યારે પફની અંદર ફરતા હોય ત્યારે એક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને જેનાથી શરીરને ખૂબ જ નુકસાન પણ થઈ શકે છે। જ્યારે આ પ્રમાણે જે હલકી ગુણવત્તાની વસ્તુ મળી રહી છે તેની સામે જે ઊંચા દામ લેવામાં આવે છે તેને લઈને જે ગ્રાહકે આ મામલે ફરિયાદ કરી હતી અને સાથે જે દુકાનદારે તેને સમજાવીને આ જે સમગ્ર મામલો છે તેને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રાહકે આ મામલે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે। ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ જે મિસ્ટર પફ નામની જે સંસ્થા જે આવેલી છે તેની સામે કોર્પોરેશન કેવા પ્રકારની કામગીરી કરે છે। આ સાથે જ જે પ્રમાણે શહેરની અંદર અલગ અલગ પ્રકારે જે હલકી ગુણવત્તાની જે વસ્તુઓ વેચતા હોય છે તેઓની સામે જે કામગીરી કરવામાં આવે છે તે કોર્પોરેશન કેવા પ્રકારની કામગીરી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આ રીતે જે જીવતા વંદા જે અત્યારે નીકળી રહ્યા છે અને ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે, ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। જી મેહુલ, આ મિસ્ટર પફ નામની દુકાન કેટલા વખતથી ચાલે છે અને શું પહેલા પણ આવો કોઈ બનાવ બન્યો છે? આજે પ્રથમ બનાવ જે છે તે અત્યારે વડોદરાની અંદર જે સામે આવ્યો છે મિસ્ટર પફની અંદર, પરંતુ જે પ્રમાણે જે ગ્રાહકો જે છે જેને જે ફરિયાદ કરતા હોય છે કે જે અલગ અલગ જે વસ્તુઓ જે છે ખાસ કરીને જે વાપરવામાં આવતી હોય છે કે પફ જે છે તેને વારે વાર ગરમ કરવામાં આવતો હોય છે તો પણ તેની જે ગુણવત્તા છે તે ખૂબ જ હલકી ગુણવત્તા સુધી પહોંચી જાય છે। પફની અંદર જે પ્રમાણે જીવાત નીકળે છે તો તેનું જે રસોડું છે તેની અંદર પેસ્ટ કંટ્રોલ ના થતું હોય તે પણ સમસ્યા હોઈ શકે છે। એટલે કે પેસ્ટ કંટ્રોલ જો કરવામાં આવ્યો હોત તો આ જે વંદા જે જીવાત છે તે ના નીકળે, પરંતુ જે રીતે વંદો જે જીવતો નીકળ્યો છે તેને લઈને લાગી રહ્યું છે કે કિચનમાં જો ચેક કરવામાં આવે તો આ જે કિચન છે તેની અંદર પેસ્ટ કંટ્રોલ ના થતું હોવાના લીધે જે જીવાતો છે તે નીકળી રહી છે। વારંવાર જે પફ જે ગરમ કરવામાં આવતા છે તેની જે અંદર જે મસાલો નાખવામાં આવે છે તેમ પણ જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની જતો હોય છે। એટલે કે ગ્રાહકો પાસેથી જે ધોમ રૂપિયા જે ખર્ચી અને આ રીતે જે પૈસા જે વધારે લઈ લે છે અને સાથે જ જે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવાની જે વાતો કરે છે તેવા આજે મિસ્ટર પફ જે છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી જે સ્થાનિક લોકો પણ માંગ કર્યા છે અને ગ્રાહકો પણ આ મામલે માંગ કર્યા છે કે વધારે પૈસા આપવા છતાં પણ આવી હલકી ગુણવત્તાનું વસ્તુ કેમ આપવામાં આવે છે તેની સામે પણ જે એક ફરિયાદ છે તે લોકોમાં ઉઠવા પામી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પૈસા આપવા છતાં પણ લોકોને આ પ્રકારની વસ્તુ મળે છે જેમાં ખાદ્ય પદાર્થમાંથી આ પ્રકારે જીવાત નીકળી આવે છે। વડોદરાનો આ બનાવ છે જ્યાં પફમાંથી વંદો નીકળ્યો છે। મિસ્ટર પફ દુકાનમાંથી આ પ્રકારે ગ્રાહકે પફનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ પફ મળ્યા બાદ તેમાંથી વંદો નીકળ્યો છે। ત્યારે વંદો નીકળતા ગ્રાહકે આ વિડીયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। મિસ્ટર પફમાં ઓર્ડર કરેલા પફમાં વંદો નીકળી આવ્યો છે।
અત્યારે અવારનવાર આવા કિસ્સાઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અવારનવાર ખાદ્ય પદાર્થમાંથી આ પ્રકારે જીવાત નીકળી આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.